કર્જમુક્ત અભિયાનના અગ્રણીઓ અહીંયા પાટણમાં પધારેલ છે. એ વિશે આપણે વાત કરીશું. કર્જમુક્ત અભિયાન વિશે. જય હિન્દ, જય ભારત. એવી રીતે અત્યારે આખા ભારત દેશમાં દેવા મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે. એવી રીતે નોટબંધી થઈ, જીએસટી, કોરોના પછી ઘણા બધા એવા પરિવાર છે, ઘણા બધા એવા વેપારી છે જેને દેવાના કારણે આત્મહત્યા કરી રહ્યા છે. અત્યાર સુધીમાં જો જોવામાં આવે તો 50,000 કરતાં પણ વધારે વેપારીઓએ આત્મહત્યા કરી છે અને હજી પણ ચાલુ જ છે. કારણ કે હવે આમાં ભારત દેશની જનતાનો કોઈ વાંક નથી. આમાં સરકારની ખોટી નીતિના કારણે આજે ભારત દેશની જનતા દેવામાં ફસાયેલી છે. અત્યાર સુધીમાં 9 વખત અમે વિત્ત મંત્રાલય અને 9 વખત પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં વારંવાર અમે ફરિયાદ આપી છે કે અમારી સરકાર જોડે એ જ માંગ છે કે જે આત્મહત્યાના કેસો થાય છે આત્મહત્યા ના થાય અને જનતા પોતાનું ઘર પરિવાર શાંતિથી ચલાવી શકે એવી સરકાર જોડે માંગ છે. એવી જ રીતે હવે આખા ઇન્ડિયાની અંદર 543 સાંસદો છે. દરેક સાંસદોના ઘરે અમે આ લેટર આપીશું. દરેક જિલ્લા કલેક્ટરને લેટર આપીશું કે દરેક જિલ્લા કલેક્ટરે પણ જવાબદારી લેવી જોઈએ, કારણ કે એમના પણ એરિયાની અંદર જેટલી બી આવી ઘટનાઓ ઘટે છે ઘટના ના ઘટે, અને એવી જ રીતે સાંસદોએ પણ જવાબદારી લેવી જોઈએ. આ મુહિમમાં તમારી સાથે કેટલા લોકો જોડાયેલા હશે? અત્યાર સુધીમાં વાત કરીએ તો મુહિમની અંદર આખા ભારત દેશમાંથી 17 લાખ કરતાં પણ વધારે લોકો જોડાયેલા છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 90,000 કરતાં પણ વધારે લોકો આ અભિયાન સાથે જોડાયેલા છે. હવે આગળનું શું આપણું તમારું રણનીતિ છે? આગળની રણનીતિ એવી છે કે વારંવાર સરકારને રજૂઆત કરી છે પણ હજી સુધીમાં સરકાર તરફથી અમને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નથી. તેથી કરીને હવે અમે જનહિત યાચિકા કરવા માટે જઈ રહ્યા છીએ. હવે સુપ્રીમ કોર્ટની અંદર અમે PIL કરીશું અને આ જે અમારી લડત છે જ્યાં સુધી જનતાનું દેવું માફ નહીં થાય ત્યાં સુધી આ અમારી લડત જારી રહેશે. આ હતા અમારી સાથે કર્જમુક્ત અભિયાનના અગ્રણીઓ. જય હિન્દ, જય ભારત. પાટણથી ધોરાજી ન્યૂઝ, ઇકબાલ શાહ, એમ ફકીર.